આજે તો બહાર બહુ જ મસ્ત વાતાવરણ હતું. હમણાં તો કેટલા દિવસથી આ વરસાદ જ આવતો હતો. તમારા ગામમાં કેવો વરસાદ આવે છે કોમેન્ટ કરજો. અમારે તો બહુ જ વરસાદ આવતો હતો, પણ આજે વરસાદ નથી અને બહાર તો મસ્ત વાતાવરણ હતું ને સરસ મજાનો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો. અને પછી હું બેસી ગઈ ફુદીનો લઈને. આજે તો બનાવવાની હતી બિરયાની, એટલે પહેલાં તો ફુદીનો તોડીને પછી બિરયાની વઘારવાની. વરસાદ જેવું વાતાવરણ હોય એટલે ગરમ ગરમ બિરયાની ખાવાની બહુ જ મજા આવે. ને પછી મેં ચાલુ કરી દીધું બિરયાની વઘારવાનું. અહીંયા મસૂર પલાળી નાખી દીધા, ભાત પલાળીને રાખી દીધા હતા અને પછી જો સરસ મજાનો વઘાર બનાવવાના હતા. આજે તો સ્ટીમ ઢોકળા, એટલે પહેલાં તો સરસ મજાની લસણની ચટણી કરી ને પછી એ બેટર કર્યું હતું ઢોકળાનું. એમાં પણ સરસ મજાનો આથો આવી ગયો હતો. પછી સરસ મજાનો આથો આવી ગયો તો પછી આપણે ચાલુ કરી દેવાનું હતું સ્ટીમ ઢોકળા બનાવવાનું. એટલે તલ ને બધું લઈ લીધું અને અહીંયા જો સરસ મજાની પ્લેટ ભરીને એમાં તલ નાખી દીધા ઉપરથી, પછી ચટણી નાખી દીધી અને કોથમીર નાખીને સરસ મજાની પ્લેટ તૈયાર કરી. બીજી પ્લેટમાં પણ ઉપરથી ચટણી નાખી દીધી સરસ મજાની, અને પછી તલ નાખ્યા હતા અને ઉપરથી જો સરસ મજાની કોથમીર નાખી દીધી ને પછી બધું સરસ નાખીને પછી આપણે સ્ટીમ થવા માટે મૂકી દીધી હતી પ્લેટ. થોડી વારમાં જ સરસ મજાના આપણા સ્ટીમ ઢોકળા બનીને થઈ ગયા હતા તૈયાર. કેવા બન્યા છે કોમેન્ટ કરજો. ઢોકળા બનીને થઈ ગયા હતા તૈયાર ને પછી જો આવી રીતે ચોરસમાં શેપ આપી દીધો. કેવા બન્યા છે કોમેન્ટ કરજો. અમે તો આવી રીતે બનાવીએ છીએ, તમે કેવી રીતે બનાવો છો? પછી બધા બેસી ગયા જમવા. જમવામાં જો બિરયાની ને સ્ટીમ ઢોકળાને ખાવાની બહુ જ મજા આવી ગઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.